નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પહેલી તારીખથી થતા મોટા ફેરફારો, જેમની અંદર પાન કાર્ડ, આધાર કાર્ડ, ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ અને લાયસન્સ રદને લઈને મહત્વપૂર્ણ સમાચાર. તો આ વર્ષે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરવો નહીં, તેમને લઈને મોટા અહેવાલ. ડિસેમ્બર મહિનાની અંદર 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે, એટલે કે 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે. જૂના ગેસ સિલિન્ડર ધારકો છે એ ધ્યાન આપે. હવે ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે એમને મફત સારવાર મળશે. અનાજ નથી મળતું તો એમને લઈને પણ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. 7 મહિના પહેલા 2025નું ચોમાસું કેવું રહેશે તેમની આગાહી કરવામાં આવી છે. આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે, જેમને લઈને ગુજરાતને કેટલી અસર થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા 1 ડિસેમ્બર 2024 થી લાગુ થતા નવા સુધારાઓ અને નવા ફેરફાર વિશે વાત કરી લઈએ. જો તમે જીઓ, એરટેલ, વીઆઈ, BSNL નું સિમ કાર્ડ વાપરો છો તો ટ્રાઈએ તેમના નિયમોની અંદર ફેરફાર કર્યા છે. 1 તારીખથી જ નવો નિયમ છે એ મિત્રો લાગુ કરવામાં આવ્યો છે. નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો ટ્રેસેબિલિટીનો નિયમ છે એ પણ અત્યારે હાલ લાગુ કરવામાં આવશે. એ અંતર્ગત તમને OTP છે એ મોડો મળશે. આના કારણે તમે નેટ બેન્કિંગના કામો હોય અથવા તો રિઝર્વેશન કરાવતા હોવ તો તમને હવે OTP છે એ થોડોક મોડો મળશે. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય કે જેમાં OTP આવે છે, પહેલાં હેકરો છે એ વહેલી તકે OTP મોકલી દેતા હોય છે અને તમારું બેંક બેલેન્સ છે એ પણ મિત્રો ખાલી કરી નાખતા હોય છે. આવા કિસ્સાઓની અંદર ગ્રાહકોની ગોપનીયતા વધે અને એમને સિક્યુરિટીઓ મળે, એટલા માટે નવો નિયમ છે એ મિત્રો લાગુ કરવામાં આવશે. એ અંતર્ગત હવે તમને OTP છે એ મોડો મળશે. 1 ડિસેમ્બર 2024 થી આ નિયમ છે એ મિત્રો લાગુ કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો પાન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા પાન કાર્ડનો ફેઝ 2 છે એ મિત્રો અત્યારે હાલ શરૂ કરવામાં આવ્યો છે. એ અંતર્ગત હવે જે પણ પાન કાર્ડ ધારકો છે એમને નવું પાન કાર્ડ મળશે અને એ પાન કાર્ડ છે QR કોડ વાળું મળશે. આ પાન કાર્ડ છે એ તમારી ઘરે આવી જશે. મફતમાં આ પાન કાર્ડ તમને મળશે. એમની માટે તમારે અરજી કરવાની રહેશે નહીં, પરંતુ જે વ્યક્તિના પાન કાર્ડની અંદર સરનામાની અંદર સુધારો છે એવા લોકોના સરનામાની અંદર સુધારો કરશે. ત્યાર પછી સુધારા પછી એમનું પાન કાર્ડ છે એમના એડ્રેસ, એટલે કે મિત્રો એમનું ઘરનું એડ્રેસ છે, સરનામું ત્યાં મળી જશે. તો મિત્રો પાન કાર્ડ ધારકો માટે હાલ ડિસેમ્બર મહિનાથી પ્રોસેસ ચાલુ થશે અને નવા પાન કાર્ડ છે એ તમારી ઘરે આવી જશે. એ પાન કાર્ડ તમને મફત મળશે. ઇન્કમ ટેક્સ ભરનાર લોકો છે, કરદાતાઓ છે, એમની માટે ખાસ મહત્વપૂર્ણ સમાચાર છે કે પાન કાર્ડની અંદર સુધારો કરવામાં આવશે અને નવા પાન કાર્ડ છે એ પાન કાર્ડ પ્રોજેક્ટર છે એ શરૂ કરવામાં આવશે. અંતર્ગત હવે QR કોડ વાળા પાન કાર્ડ છે એ ટૂંક સમયની અંદર તમને મળી જશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તમે આધાર કાર્ડની અંદર અપડેટ કરવા માગો છો તો તમારી પાસે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો તમે વહેલી તકે તમે આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી લેજો, કેમ કે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે એ મિત્રો 14 ડિસેમ્બર 2024 છે. તો હવે 14 ડિસેમ્બર 2024 પહેલાં તમે આધાર કાર્ડને અપડેટ છે એ કરાવી લેજો. તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ છે એ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. એ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની દરેક યોજનાઓની અંદર લાભ લેવા માટે આધાર કાર્ડ સાચા સરનામા વાળું, સાચા નામ વાળું હોય એ જરૂરી છે. આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર પણ એડ થયેલો હોવો જરૂરી છે. એટલા માટે ખાસ કરીને 14 તારીખ પહેલાં તમે આધાર કાર્ડ છે એમને મફતમાં અપડેટ કરાવી લેજો, નહીંતર તમારે ત્યાર પછી વધારે ચાર્જ છે એ મિત્રો ચૂકવવો
પડશે। ત્યાર પછી મિત્રો આગળ સુધારા ઉપર નજર કરી લઈએ તો કે મિત્રો ખાસ કરીને સિટીની અંદર દિવસે ને દિવસે લોકો છે એ ટ્રાફિકના નિયમો છે એમનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને ઓનલાઈન મેમો છે એ પણ હવે ભરી રહ્યા છે, પરંતુ જે વ્યક્તિ 3 વખત ઓનલાઈન મેમો ભરે છે, ટ્રાફિકના નિયમો છે એમનું વારંવાર ઉલ્લંઘન કરે છે, એવા લોકોના હવે લાયસન્સ છે એ રદ કરવામાં આવશે અને આવા લાયસન્સ રદ કરવા માટે આરટીઓની નવી ઢગલાબંધ અરજીઓ છે એ પણ મોકલવામાં આવી રહી છે। તો મિત્રો સિટીની અંદર ખાસ કરીને લોકો છે એ હેલ્મેટ નથી પહેરી રહ્યા, એમના કારણે ઓનલાઈન મેમો આવી રહ્યો છે અને જે વ્યક્તિઓ 3 વખત ઓનલાઈન મેમો ભરે છે અને ત્યાર પછી ઓનલાઈન મેમો એમના ઉપર મળે છે તો એવા વ્યક્તિનું પણ લાયસન્સ છે મિત્રો હવે રદ કરવામાં આવશે। તો ડિસેમ્બર મહિનાથી આ નવો નિયમ છે ઝુંબેશ છે એ હાથ ધરવામાં આવશે। આરટીઓની અંદર ઢગલાબંધ આવા લોકો છે કે જે વારંવાર ટ્રાફિકના નિયમો છે એમનું ઉલ્લંઘન કરી રહ્યા છે, એવા લોકોના નામ મોકલવામાં આવ્યા છે, એવા લોકોના લાયસન્સ છે એ પણ હવે રદ કરવામાં આવશે। તો ખાસ કરીને તમે પણ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરો છો તો ચેતી જાજો, વધારે વખત ઉલ્લંઘન કરશો તો તમારું લાયસન્સ એ પણ મિત્રો હવે પછીના દિવસોની અંદર ડિસેમ્બર મહિનાથી રદ થઈ શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો નમો લક્ષ્મી યોજના એમની અંદર ફેરફાર કરવામાં આવશે। એમની અંદર વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી અને એમને સુધારવા માટે હવે લોકોને સરળતાથી સ્કોલરશિપ છે એ પણ આપવામાં આવશે। ડિસેમ્બર મહિનાથી એમની અંદર બદલાવ થશે। ત્યાર પછી આગળ જોઈએ તો દર મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના નવા ભાવો છે એ જાહેર થતા હોય છે। 1લી તારીખ પછી ભાવ બદલાશે। પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરની અંદર હવે ભાવ છે મિત્રો ઘટી શકે તેવી આશા પણ જોવા મળી રહી છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનશે। અત્યારે વાવાઝોડું બનવાની સંભાવના છે એ 90% છે। આ વાવાઝોડું બનશે, એમનું નામ ફેંગલ આપવામાં આવશે અને આ વાવાઝોડાની અસર છે એ મિત્રો ગુજરાતને કોઈ થશે નહીં, એટલે કે મિત્રો ગુજરાતને ડરવાની જરૂર નથી। ડિસેમ્બર મહિનાની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે, ગુજરાત ઉપર કોઈ અસર થશે નહીં। ગુજરાતમાં 30 નવેમ્બર સુધી માવઠાની કોઈ સંભાવના રહેલી નથી, પરંતુ ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર રાજ્યના અમુક વિસ્તારની અંદર છૂટા છવાયેલા માવઠા પડશે અને તેવી આગાહી પણ અત્યારે પરેશ ગોસ્વામીએ હાલ મિત્રો જાહેર કરી છે એવું માહિતી મળી રહેલી છે। ખાસ કરી મિત્રો વાવાઝોડાની કોઈ મોટી અસર છે એ આપણા ગુજરાત રાજ્ય ઉપર થવાની નથી, સાથે માવઠાનો પણ અત્યારે મોટો પડકાવ અત્યારે જોવા મળવાનો નથી। ડિસેમ્બર મહિનાની અંદર આ એક મોટી સંભાવના અને બદલાવ રહેશે, તો ખેડૂતોએ ખાસ આની માહિતી છે એ પણ મેળવતા રહેવાનું છે। ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો ભારત સરકારે ગુજરાતના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી છે એ મિત્રો હાલ શરૂ કરી છે। આંતરિક ગુજરાત રાજ્યના ખેડૂતોને આધાર કાર્ડની જેમ હવે ફાર્મર આઈડી કાર્ડ છે એ પણ આપવામાં આવશે અને સરકારે એવું કહ્યું છે કે આવનારા ડિસેમ્બર મહિનાની અંદર 19મો હપ્તો છે ખેડૂતોને જોઈએ છે, તો ખેડૂતોએ ફરજિયાતપણે ફાર્મર આઈડી છે એ મિત્રો કઢાવવાનું રહેશે। ગુજરાત રાજ્યની અંદર દેશની અંદર 15 ઓક્ટોબર 2024થી જ ખેડૂતોના ફાર્મર આઈડી કાર્ડ છે એ અત્યારે નીકળી રહ્યા છે। તો હજુ સુધી તમે ફાર્મર આઈડી કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો, જેથી કરીને આવનારા એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર 19મો હપ્તો એટલે કે વહેલી તકે તમને હપ્તો છે મિત્રો મળી જાય। તો મિત્રો તમને જણાવી દઈએ કે ફાર્મર આઈડી કાર્ડ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ખેડૂતોનું આધાર કાર્ડ હોય એમની જરૂર પડશે, આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક છે એમની જરૂર પડશે, 8A712ની નકલ છે, એટલે કે ટોટલ આ 4 ડોક્યુમેન્ટની જરૂર પડશે। આ ડોક્યુમેન્ટ લઈને તમે જ્યાં સાયબર કેફે હોય અથવા તો તમારા ગામની અંદર જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાં જઈને VCE મારફતે તમે સંપર્ક કરીને આ લોકો પાસેથી તમે ખાસ કરીને ફાર્મર આઈડી છે મિત્રો મેળવી શકો છો। તો ખાસ કરીને મિત્રો સરકારે કહ્યું છે કે જે ખેડૂતોનું રજિસ્ટર થયેલું હશે તે ખેડૂતો પાસે ફાર્મર આઈડી હશે એ જ લોકોને આવનારા દિવસોની અંદર ફસલ વીમો યોજના છે કેન્દ્ર સરકારની અંદર જે
લાભ આપવામાં આવતી અનેક યોજનાઓ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છે એ મિત્રો મળવાપાત્ર રહેશે. કિસાન ક્રેડિટ કાર્ડ છે, લઘુત્તમ ટેકાના ભાવ છે, MSP અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ એટલે કે નમ્ન નામની જે ખાસ કરીને જે વેબસાઇટ છે એમાં ખેડૂત નોંધણી કરાવી શકે છે. આવી યોજનાઓ છે એનો લાભ છે મિત્રો ખેડૂત મિત્રો લઈ શકે છે. ખેડૂતોએ ફાર્મર ID કાર્ડ છે કઢાવવાનું રહેશે. વહેલી તકે તમે છે મિત્રો ફાર્મર ID કાર્ડ છે કઢાવી લેજો. તમે ઘર બેઠા ફાર્મર રજિસ્ટ્રી નામની એપ્લિકેશન છે એ એપ્લિકેશન પરથી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો અને એ આધારે ખાસ મિત્રો પોતાની જાતે પણ તમે રજિસ્ટર છે મિત્રો કરાવી શકો છો. માત્ર ને માત્ર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એમની માટે કોઈ આધાર કાર્ડ જેવું ID કાર્ડ નહીં આવે, પરંતુ એક નંબર આવશે અને એ નંબર તમારે સેવ કરી લેવાનું છે અને આ રીતે આધાર કાર્ડની જેમ ફાર્મર ID છે અત્યારે કાઢી શકો છો. કેન્દ્ર સરકારની ફસલ વીમા યોજના છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, કિસાન ક્રેડિટ કાર્ડ છે, લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતોને લાભ મળે છે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ અંતર્ગત સરકાર શું કહેવાય કે સહાય આપે છે કે મિત્રો ખેડૂતોની આ એક ID નંબર છે એ જરૂરી હોવી છે અને કેન્દ્ર સરકારે આ માટે જાહેરાત પણ કરી દીધી છે. એટલે કે હવે તમે છે મિત્રો ખાસ કરીને આ અંતર્ગત ગુજરાતના દરેક ખેડૂતો પાસે ફાર્મર ID કાર્ડ હોવું જરૂરી છે. એની જે તારીખ હતી એમની અંદર સુધારો કરવામાં આવ્યો છે. હજુ પણ એમની તારીખની અંદર આગળ પણ વધારો થઈ શકે છે, કેમ કે સર્વર ડાઉન છે, વેબસાઇટ પણ ડાઉન છે, ખેડૂતો પણ લાઇનમાં ઊભા રહ્યા છે ને પરંતુ ફાર્મર ID છે નીકળી નથી રહેલી. એટલે કે હજુ પણ આ સમય મર્યાદા છે એ મિત્રો વધી શકે છે, પરંતુ ગુજરાતના દરેક ભાઈઓ ખેડૂત મિત્રો છે એમને ફાર્મર ID છે વહેલી તકે લેવાનું અત્યારે હાલ જાણ કરવામાં આવી છે. 19મો હપ્તો જે ખેડૂતોને મળી રહ્યો છે એમના માટે આ કરવું પણ આવશ્યક રહેશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર કે જો તમારી પાસે જૂના ગેસ કનેક્શન છે એટલે કે 2019 પહેલાંના જૂના ગેસ સિલિન્ડરના કનેક્શન છે તો તમારે વહેલી તકે KYC છે મિત્રો કરવાની જરૂર છે. 31 ડિસેમ્બર સુધીમાં તમે KYC નહીં કરો તો તમારા આ જૂના કનેક્શન છે એ મિત્રો રદ કરવામાં આવશે, એટલે કે કેન્સલ કરી દેવામાં આવશે. 2019 પહેલાંનું કનેક્શન ધરાવતા જે લોકો છે એમને KYC કરવું અત્યારે આવશ્યક બન્યું છે. આ અંતર્ગત મિત્રો એજન્સીએ જે ગ્રાહકો છે એમની સુરક્ષાને લઈને ખાસ કરીને મિત્રો ડોર ટુ ડોર ચેકિંગ છે એ પણ કરવામાં આવી રહ્યું છે. સૂચના પણ આપવામાં આવી છે કે એજન્સીના કર્મચારીઓ છે ઘરે ઘરે જઈને સ્ટવ છે, પાઇપલાઇન છે એમને પણ ચેક કરી રહ્યા છે. 31 ડિસેમ્બર સુધીમાં KYC નહીં કરાવ્યું હશે તો એ લોકોને ગેસ કનેક્શન છે એ રદ થઈ જશે એવું કહેવામાં આવી રહ્યું છે. એટલે કે તમારી પાસે 2019 પહેલાંનું ગેસ કનેક્શન છે અને હજુ સુધી KYC નથી કરાવ્યું તો તમે વહેલી તકે KYC કરાવી લેજો, નહીતર તમારું ગેસ કનેક્શન છે એ મિત્રો રદ થઈ શકે છે. તો ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જે લોકો જૂના ગેસ સિલિન્ડર ધારકો છે 2019 પહેલાં કનેક્શન લીધેલું છે એવા લોકો વહેલી તકે KYC કરાવી લેજો, જેથી કરીને નવો રેકોર્ડ છે ત્યાં જમા થઈ જાય અને તમને સબસિડી મળતી રહે અને ખાસ કરી મિત્રો તમારા ખાતાની અંદર પૈસા પણ આવતા રહે. તો વહેલી તકે ગેસ સિલિન્ડર ધારકો છે એ મિત્રો હાલ KYC પ્રક્રિયા અપડેટ કરાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના જે ખેડૂત ભાઈઓ અથવા તો ખેડૂત સિવાયના જે ગુજરાતના લોકો છે એમની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ એવા લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે મિત્રો આપવામાં આવશે અને આ અંગેની જાહેરાત છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરી દીધી છે. મિત્રો આપને જણાવી દઈએ કે આ યોજના હેઠળ જે લોકો પાસે રાશન કાર્ડ છે અથવા તો રાશન કાર્ડ નથી એમને ખાસ કરીને જે રાશન કાર્ડ ધારકો છે એ લોકોને અનાજ નથી મળી રહ્યું એવા લોકોને સારવાર આપવામાં આવશે. જે લોકોની આવક મર્યાદા ભલે ગમે તેટલી હોય તો ગરીબ લોકોની રેખા નીચે નથી આવતા એવા લોકોને પણ હવે મફત સારવાર છે મિત્રો આપવામાં આવશે. અને આ અંતર્ગત કેન્દ્ર સરકારની વય વંદના યોજના છે મિત્રો, યોજના હેઠળ આયુષ્માન યોજના છે એમને આવરી લેવામાં આવી છે અને એ અંતર્ગત 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વડીલો છે એમને એટલે કે વરિષ્ઠ નાગરિકો છે એમને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે મિત્રો આપવામાં આવશે. મિત્રો જણાવી દઈએ કે આ કાર્ડ કઢાવવા માટે બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી, માત્ર આધાર કાર્ડની જરૂર પડશે. આધાર કાર્ડની અંદર જે ફોટો હશે એ અથવા તો લાભાર્થીનો નવો ફોટો છે એ કેપ્ચર કરવામાં આવશે અને એના આધારે જેમ આધાર કાર્ડની અંદર જે જન્મ તારીખ છે, જે ખાસ કરીને મિત્રો ઉંમર છે તે નક્કી કરવામાં આવશે. 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે લોકો છે એમને વંદના આયુષ્માન કાર્ડ છે મિત્રો કાઢી આપવામાં આવશે અને
આધારે ખાસ કરીને ખેડૂતો છે અથવા તો આ સિવાયના જે ગરીબ રેખા નીચે નથી. ત્યાર પછી અને હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો. આજે 29મી તારીખ અને મિત્રો શુક્રવાર છે અને સૌથી પહેલા ડુંગળીની બજાર ઉપર નજર કરી લઈએ તો કે સૌરાષ્ટ્રની અંદર નવી ડુંગળીની આવકો છે એ શરૂ થઈ ગઈ છે. જેમ જેમ આવકોની અંદર વધારો થઈ રહ્યો છે તેમ તેમ ભાવોમાં ઘટાડો થવાની ધારણા છે. અહેવાલો મળી રહ્યા છે કે હવે ડુંગળીના ભાવ ડુંગળીના ભાવની અંદર અત્યારે ઘટાડો થયો છે. હાલ ડુંગળીની બજારો છે એ મિત્રો હાલ ટકેલી છે. એમાં ખાસ કરીને માલ ઓછો હોવાના કારણે ઊંચા બજારો છે મિત્રો જોવા મળી રહ્યા છે. મહુવાની અંદર પણ લાલ ડુંગળીના ઊંચા ભાવો છે મિત્રો. 781 રૂપિયા બોલાયા હતા. સફેદ ડુંગળીની અંદર 895 રૂપિયા છે એ ડુંગળીના ભાવો બોલાયા.